જામનગર સહિત રાજ્યભરમાં ગઈકાલે રવિવારે 20મી એપ્રિલે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓની પસંદગી કરવા માટેની પરીક્ષાઓ યોજાઈ હતી। આ પરીક્ષામાં 18% પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। જામનગરમાં કુલ 11 શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ 110 બ્લોકમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। પરીક્ષાના કુલ ઉમેદવાર 2629 નોંધાયા હતા, જેમાંથી 2152 ઉમેદવારે પરીક્ષા આપી હતી। 477 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા। આ પરીક્ષા દરમિયાન જામનગરની પીવી મોદી સ્કૂલ અને નંદન સ્કૂલ ખાતે કેન્દ્ર સંચાલકો અને પરીક્ષાના ઉમેદવારો વચ્ચે ડખો થયો હતો। સંચાલકોએ કેટલાક ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો ન હતો। આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે જે પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાના સમય પછી આવ્યા હતા, તેમને પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। જો કે આ બાબત અંગે પરીક્ષા ઉમેદવારો કંઈક અલગ જ વાત કરી રહ્યા છે। તે વાતના મુખ્ય સમગ્ર પરીક્ષા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ આપેલી સંપૂર્ણ વિગતો પ્રસ્તુત છે। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 86 006। જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાનું આયોજન આજે કરવામાં આવેલ છે। ગઈકાલે એના પ્રશ્નપત્રના સીલબંધ પાર્સલ્સ જે છે એ ટ્રેઝરી કચેરીએ સીલ કરવામાં આવેલ અને આજરોજ સવારે 9:30 વાગે એ તમામ પ્રશ્નપત્ર અને પાર્સલ્સ જે છે એ જામનગર જિલ્લાના કુલ 11 પરીક્ષા કેન્દ્ર ખાતે મોકલવામાં આવેલ છે, જેમાં સરકારી પ્રતિનિધિ અને પોલીસ કર્મચારીના સ્ટાફ સાથે એમને નિગરાની નીચે મોકલવામાં આવેલા છે। કુલ 11 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાનાર છે અને અંદાજિત 2629 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે। દરેક બિલ્ડિંગ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પરીક્ષાનું સુચારું આયોજન અને અમલીકરણ થઈ શકે તે હેતુસર દરેક પરીક્ષા કેન્દ્ર પર આયોગના પ્રતિનિધિની નિમણૂક કરેલી છે। સ્ટ્રોંગ રૂમ ખાતે પણ પોલીસ ગાર્ડની નિમણૂક કરેલી છે। દરેક પરીક્ષા કેન્દ્ર જે આપણા છે એ તમામ સીસીટીવીથી સજ્જ છે। કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે સમગ્ર તંત્ર જે છે એ કટિબદ્ધ છે। કોઈ પણ ઉમેદવારો જે છે એ 12 વાગે પરીક્ષા શરૂ થનાર છે ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવીએ છીએ અને કોઈ પણ પ્રકારના ગેજેટ્સ કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળ પર ભૂલે ચૂકે પણ આપણાથી ન રહી જાય એની ખાસ તકેદારી ઉમેદવાર તરીકે આપણે સૌ રાખીએ। 12 વાગ્યા પહેલા 12 વાગ્યાનો સમય છે, 12 થી 3નો પેપરનો સમય છે, જનરલ સ્ટડીઝનો જીપીએસસી ક્લાસ 1-2નો। એમાં વિદ્યાર્થીઓ 11:30 અને 12ની વચ્ચે આવેલા વિદ્યાર્થીઓને આજરોજ એમને પ્રવેશ આપવામાં આવ્યો નથી। કોલ લેટરમાં સ્પષ્ટપણે લખ્યું છે કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે, પરંતુ પરીક્ષા 12 વાગે શરૂ થઈ છે તો 12 વાગ્યા પહેલા કેમ એન્ટ્રી આપવામાં ન આવે વિદ્યાર્થીઓને? અહીંયા મહેનત કરેલા વિદ્યાર્થીઓ આવેલા હોય, દૂરથી આવેલા હોય, એ લોકોને કેમ એન્ટ્રી નથી આપવામાં આવી? 12 અંદાજિત 20, 25, 30 જેટલા સ્ટુડન્ટો હોઈ શકે છે, હજુ ઘણા તો જતા રહ્યા છે। પછી એ એક્ઝામ માટે ઉઘરાવેલા હતા અને ડિપોઝિટ પરત આપવાની થાય છે 400 રૂપિયાની, તો એ લોકો હવે 400 રૂપિયા પણ આ લોકોના વિદ્યાર્થીઓને ગયા છે અને સાથે સાથે પરીક્ષા પણ આપવા નથી મળી। મારે આજે મોદી સ્કૂલમાં એક્ઝામ હતી જીપીએસસી ક્લાસ 1-2ની અને હું અહીંયા 11:30ની હાજર હતી, તેમ છતાં આ લોકોએ આજે સ્કૂલનો સ્ટાફ છે એ લોકોએ અમને અંદર ના જવા દીધા। 11:30 થી લઈને 12 વાગ્યા સુધીનો અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ ઉમેદવાર હાજર હતા એ કોઈને અંદર ન જવા દીધા। હવે એનો શું મતલબ કે કોલ લેટરમાં એવું નથી લખેલું કે કોઈ પણ જે ઉમેદવાર છે તે
આ કીધું છે કે હાલો 11 વાગ્યાનો 11:30નો રિપોર્ટિંગ ટાઈમ છે, પણ પરીક્ષા હાજર થયા બાદ એમ કીધું છે કે નહીં અંદર જવા મળે. તો અહીંયા તો બધા 11:30 ના હાજર હતા, તો અંદર ના જવા દેવાનો મતલબ શું? અને જે જીપીએસસી ને અમે 400 ફી આપી છે, હવે અમે એક્ઝામ ટાઈમ પહેલા હાજર હતા, હવે અમે એક્ઝામ આપી નથી શક્યા, તમને રિફંડ મળશે કે નહીં? અને અમને રિફંડ મળવું જ જોઈએ, કેમ કે અમે એક્ઝામ ટાઈમ પહેલા હાજર હતા. હવે સ્કૂલની બેદરકારીના કારણે અમને એક્ઝામ આપવા ના મળી, તો અમે તો કંઈ ના કરી શકીએ. અમને એ બાબતમાં રિફંડ મળવું જોઈએ. અમે અહીંયા આવી દૂરથી આવ્યા છીએ, જે ખર્ચો કરીને આવ્યા છીએ એ પણ અમારો વેસ્ટ ગયો. અને અમે જે કોઈ પણ વિદ્યાર્થીઓ મહેનત કરી, જે લોકો આટલા ટાઈમથી વાંચતા હોય, મહેનત કરતા હોય, એ બધાનું શું? એની મહેનત તો પાણીમાં ને ખાલી એક અડધી કલાકના કારણે